ઇટ ઇઝ અ ફૂલ ડે વર્કશોપ. અને આજથી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્કશોપનું લોન્ચિંગ થઈ રહ્યું છે. અલગ અલગ હવે તો દર અઠવાડિયે અલગ અલગ જિલ્લામાં આ વર્કશોપનું આયોજન થવાનું છે. સેમ સબ્જેક્ટ સાથે સાથ જિલ્લામાં ચાલશે. એક રાઉન્ડ પૂરો થશે પછી બીજો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થશે. તમારા પાસેથી મેલ આઈડી લીધા છે, તમારા પાસેથી SMS મોબાઈલ નંબર લીધા છે. આનું કારણ એક જ છે કે હવે તમને દરેક વસ્તુ તમને બાય મેલ આવશે, તમને દરેક વસ્તુ બાય SMS મળશે. આ પહેલી વખત તમને બોલાવવા માટે આખું ફોર્મલ અને પ્રોપર પ્લાનિંગ થયું છે. હવે સેલ્ફ ડિસિપ્લિનમાં આપણે દરેકે રહેવાનું છે. તમે મોબાઈલ અને મેલ, ફેસબુક આ 3 વસ્તુ તમે ચેક કરતા રહેજો. બધી જ વસ્તુ, પ્રોગ્રામની મિનિટ્સ, પ્રોગ્રામના ફોટોઝ, પ્રોગ્રામની વિડીયોઝ, આખા પ્રોગ્રામની વિડીયો પણ યુટ્યુબમાં મૂકી દેવાના છે. એની લિંક તમને મેલમાં મળશે. દરેક વસ્તુ તમને વર્કશોપ બાદ તમને ફોલોઅપ સેશનમાં મળતી રહેશે. તમને દરેક વસ્તુ દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક શીટ જ મળતી રહેશે, જે શીટ તમારે અપગ્રેડ કરી નેક્સ્ટ સેશનમાં આવવાનું છે. આજે ખાલી વર્કશોપ પૂરું કરશે એવું નથી. દર અઠવાડિયે તમને કાંઈક ને કાંઈક એવી વસ્તુ મળશે જે તમારે ડાઉનલોડ કરી, તમારે પ્રિન્ટ કાઢી, એ તમારે આખી ભરી, એના ઉપર થોટ પ્રોસેસ એપ્લાય કરી અને તમારે એ પ્રોસેસ લઈને આવવાનું છે. અને નેક્સ્ટ સેશનમાં પછી થોડુંક વસ્તુ એડ થશે અને એ જે એડ થશે એ પ્રેઝન્ટેશન પાર્ટ થશે. એમાં તમારે એક્સપ્લેન કરવાનું છે. ગ્રુમિંગ એટલે શું? મેઇન વસ્તુ એ જ કે તમે તમારી જાતને સારી રીતે પ્રેઝન્ટ કરી શકો. એ પ્રેઝન્ટેશન પાર્ટ અને આપણો ઇનર, કારણ કે આજે આટલી પોઝિટિવ ઓરા ભેગી થઈ છે એટલે આપણું ઇનર પાર્ટ પણ સારી રીતે આપણે ડેવલપ થાય એ માટે આ સેશનનું આયોજન કર્યું છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઇસ ચાન્સલર સરનો ખૂબ આભાર માનું છું. ખૂબ જ મોટો સપોર્ટ અમને મળ્યો છે. સિન્ડિકેટ સભ્યોનો આભાર માનું છું, સતત અમને આ બાબતમાં મોટિવેટ કર્યા છે. તમામ પ્રિન્સિપાલનો આભાર માનું છું કે એમને ત્યાંથી કોઓર્ડિનેટર્સ નિયુક્ત કરી અને તમને બધાને અહીંયા ભેગા કર્યા છે. એટલે તમામનો હું આભાર માનું છું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આખી આ વ્યવસ્થામાં મારી સાથે આજની વ્યવસ્થામાં ગીતાંજલિના જાની સાહેબ હોય કે હરિવંદનના સર્વેશ્વરભાઈ હોય, મોટિવેશનલ ટ્રેનર સતત 10 દિવસથી એક કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છે. અને એ કન્ટેન્ટનું સ્વરૂપ આપી અને આખું પ્રોગ્રામ વેલ ઓર્ગેનાઇઝ થાય એ રીતનું આખું આયોજન છે. હું માનું છું તમને એક્શન પ્લાન હેલ્પ પડી ગયો હશે કે આપણે શેના માટે ભેગા થયા છે. હવે હું હેતુની વાત કરું. નામ જ રાખ્યું છે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આનો એક એક શબ્દ છે ને એ આપણા આખા પ્રોગ્રામનો હેતુ છે. સ્ટુડન્ટ એટલે શું? ખાલી તમે ભણો છો એટલે સ્ટુડન્ટ ના. વિશ્વમાં હ્યુમન બિઈંગ છે, જેનો જન્મ થાય છે ને જેનું મૃત્યુ થાય છે, ત્યાં સુધીની જે પ્રોસેસ છે એ લર્નિંગ પ્રોસેસ છે. હવે એજ્યુકેશનમાં પણ એક શબ્દ છે, ટીચિંગ શબ્દ નથી કહેતા, લર્નિંગ શબ્દ કહે છે. એટલે આ જે છે એ સ્ટુડન્ટ પાર્ટમાં આપણે બધા જ આવી જઈએ છીએ. એવું નથી કે અભ્યાસ પૂરો થાય એટલે આપણું શીખવાનું પૂરું થશે. આપણું શીખવાનું સતત ડે ટુ ડે, તમે અહીંયા આવ્યા ત્યારથી તમને કંઈક નવું જોવા મળે છે, નવી ઇમેજ બંધાય છે. ઇમેજ બંધાય છે એટલે આજે એક વસ્તુ ખાસ કહી દઉં કે આજે પહેલો વર્કશોપ છે કે જેમાં તમે કમ્ફર્ટ ઝોનમાં બેઠા છો. તમે તમારા ગ્રુપ સાથે બેઠા છો, તમારા પરિચિત સાથે બેઠા છો. નેક્સ્ટ સેશનમાં આવું નહીં થાય. નેક્સ્ટ સેશનમાં રેન્ડમ સિલેક્શન થશે, આલ્ફાબેટિકલ સિલેક્શન થશે અને ગ્રુપ વાઇઝ એ આલ્ફાબેટિકલ તમારે બેસવાનું રહેશે, જેથી નવા સંબંધો બંધાય. નહીં તો આપણે કમ્ફર્ટ ઝોનમાં જ રહીએ છીએ. આપણે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું છે અને કમ્ફર્ટ ઝોનની આઉટ ઓફ ધ બોક્સ નીકળશું ત્યારે જ એક નવી દુનિયા બનશે, નવા લોકોનો પરિચય થશે, એમાંથી કંઈક શીખવા મળશે. નહીં તો શું છે, ગ્રુપમાં તો આપણે જ શીખડાવીએ છીએ, કોઈને સાંભળતા જ નથી. કે નવા લોકો બનશે તો સાંભળશું અને સાંભળશું તો ડેવલપમેન્ટ સ્ટાર્ટ થશે અને લર્નિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે. એટલે આપણે બધા જે શબ્દ છે સ્ટુડન્ટ ઉપર કે એમાં આપણે ફોકસ કરીએ છીએ. ડેવલપમેન્ટ એટલે હું એક જ શબ્દ શીખું છું કે વિકાસની વ્યાખ્યા શું? તો જે વ્યથા ન કરે એ વિકાસ. વ્યથા ન કરે અને જે વ્યવસ્થા કરે એનું નામ વિકાસ. આપણે શું કરીએ છીએ અત્યાર સુધી કે આપણે વ્યથા કરીએ છીએ. બાકી બધા દેશો આગળ છે, એ લોકો શું કરે છે? એ વ્યથાને વ્યવસ્થામાં કન્વર્ટ કરે છે. આપણું એક સેશન SWOT પણ છે, SWOC, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને ચેલેન્જીસ. પહેલા SWOT હતું. મને પણ આ વર્કશોપમાં આમની સાથે મોટિવેશનલ ટ્રેનર શીખવ્યું, SWOT તો જૂનું થઈ ગયું છે, હવે SWOC છે, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને ચેલેન્જીસ. આપણે આ ચારેય આ જે 3 પાર્ટ છે એને આપણે સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાનું છે.
અને એ વ્યથાને આપણે વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનું છે. આપણે ભારત તરીકે આપણે લીડ તો લઈ રહ્યા છીએ, પણ આપણે ખરેખર વિકાસ કરવાનો છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બહુ સ્પષ્ટ માને છે કે એ વિકાસની પ્રોસેસમાં ગુજરાતમાં એકમાત્ર યુનિવર્સિટી એવી છે કે જેને A ગ્રેડ મળ્યો છે. દેટ મીન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે બિલીવ કરે છે કે ડેવલપમેન્ટની વાત હોય કે વિકાસની વાત હોય, એમાં ઓલવેઝ આપણે લીડ કર્યું છે. અને સૌરાષ્ટ્રમાં સૌથી મોટી વસ્તુ છે એ આપણી પાસે હોકારો છે. બોલો ને હું કરવું છે. સાવ તળપદી ભાષામાં કહ્યું ને તો આપણી પાસે આ સાહસ છે. એ સાહસને આપણે વિકાસમાં કન્વર્ટ કરશું. અને આપણે આ 8 થી 10 વર્કશોપમાં એ જ શીખશું કે આપણે વ્યથા નહીં કરીએ, વ્યવસ્થા કરશું. અને ત્રીજી વસ્તુ જે લખ્યું છે પ્રોગ્રામ, હું બહુ સ્પષ્ટ માનું છું કે જીવન એક ઉત્સવ છે. આપણી આંખ ખુલે છે અને આંખ બંધ થઈ છે ત્યાં સુધી દરેક એક્ટિવિટી આપણે ઉત્સવ સમાન છે. જો આ ભાવ આપણામાં ડેવલપ થાય તો જીવન જીવવાની એક મજા અલગ હોય છે. આપણે ક્યાંક ફરવા જઈએ તો આપણને કેટલો ઉત્સાહ હોય. સવારના 6 વાગે આપણે વોકિંગમાં જઈએ તો પણ ઉત્સાહ હોય, ક્યાંક બહાર જઈએ તો પણ ઉત્સાહ હોય. એ જ વસ્તુને તમે જોબ ઉપર જાઓ તો કેમ તે ભાવ બદલાઈ જાય છે એટલે ઉત્સાહ ફરી જાય છે. એટલે જે કાંઈ છે એ અંદર છે. તાજમહેલ જોવા જઈએ, સારો મૂડ હોય તો તાજમહેલ સારો લાગે, સેડ મૂડ હોય તો સારું તાજમહેલ પણ સેડ લાગે, આપણને જોવો ન ગમે. જે કાંઈ છે એ અંદર છે. અંદરનો ખાલી દ્રષ્ટિકોણ બદલાય તો બાકી બધું સારું જ છે. બહાર દરેક વસ્તુ સારી જ છે. આ દ્રષ્ટિકોણ બદલાવવા માટે, આ કન્વર્ઝન માટે, આ ચેન્જ માટે આપણે આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ સ્ટાર્ટ કર્યો છે કે આપણે 10 મહિના પછી આપણામાં એક કન્વર્ઝન પ્રોસેસ થશે, આપણામાં એક ચેન્જ થશે. અને એ દ્રષ્ટિકોણથી આપણે જ્યાં પણ હશું એ આપણને ઉત્સવ જેવું લાગશે. એટલા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ લીડ લઈને ચાલે છે. આ સતત વર્કશોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેટલા લોકો સ્ટુડન્ટ્સની 100% હાજરી હશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી તમામને સર્ટિફિકેટ આપવામાં આવશે, જેથી આપ ક્યાંક પ્રેઝન્ટ કરી શકો. આપને જે ફોલ્ડર આપ્યું છે એમાં દરેક સેશનનું મટીરિયલ પણ આપવામાં આવ્યું છે. અને હવેથી આપણે દરેક સેશનમાં આપણે જ્યારે મળશું ત્યારે એનો અભ્યાસ કરીને બેસશું કે જેથી આપણે સેશન સાથે કનેક્ટ કરી શકીએ. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ. રિસ્પેક્ટેડ મેહુલભાઈના ખૂબ બધા વક્તવ્ય સાંભળ્યા છે, પણ હું એમ માનું છું કે આજનું એમનું વક્તવ્ય એ ઉત્તમ વક્તવ્ય છે. આપણે એક જોરદાર તાલીથી મેહુલભાઈને મિત્રો, જ્ઞાનની સદીના પ્રવર્તમાન સમયમાં જ્ઞાન વિજ્ઞાનનું સ્વાભાવિક વૈશ્વિક મહત્વ છે. ત્યારે જ્ઞાન સમૃદ્ધ અને જ્ઞાન સામર્થ્યના નિર્માણ માટે મજબૂત મનોબળ, પારદર્શક નીતિ અને નવતર અભિગમ સાથે સૌરાષ્ટ્રના વિદ્યા જગતના વિકાસની કાર્યની એક પહેલ ભારતભરમાં કદાચ એસડીપીના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત થઈ રહી છે. આ અભિગમને આપણે એક સૌ પ્રથમ જોરદાર તાલીથી વધાવશું. આ એક નવા અધ્યાયની શરૂઆત છે. જુદા જુદા વિષયોને થીમ સ્વરૂપે લઈને સૌરાષ્ટ્રના વિદ્યા જગતની સર્વ ક્ષેત્રીય સ્વીકૃતિના સંકલ્પબદ્ધ એવું વૈધાનિક મંડળ પણ આપણને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રાપ્ત થયું છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વૈધાનિક મંડળના સદસ્ય વિજ્ઞાન વિદ્યા શાખાના ડીન શ્રી ડૉક્ટર જીસી ભીમાણીને વિનંતી કરીશ પ્રસંગોચિત માર્ગદર્શન આપશે. आज का दिन वैसे भी अगर देखा जाए तो सौराष्ट्र विश्वविद्यालय में ही नहीं मगर पूरे विश्व में सुवर्ण दिन इसलिए कहा जाएगा कि आज ही के दिन 1942 में फिलीपाइंस की राजधानी जो मनाली है उनको जापान ने कैप्चर किया था. 2012 में आज ही के दिन यूएस यूनाइटेड स्टेट ऑफ अमेरिका के प्रेसिडेंट बराक ओबामा ने टैक्स रिलीफ एक्ट 2012 पर अपने हस्ताक्षर दिए थे. आज ही के दिन 1983 में अपने ही नजदीकी देश श्रीलंका में इतनी तबाही हुई कि जाफना में
हजारों की तादाद में लोगों को मारा भी गया था। ऐसे इस दिन, क्योंकि आज ये 2 जनवरी है और अभी अपने इस साल के 363 दिन गुजारना भी बाकी है, और इस साल के दूसरे ही दिन में ये सौराष्ट्र विश्वविद्यालय ने अपने ही यहाँ पढ़ते हुए अपने ही भाई बहनों के लिए उनके अंदर छिपी हुई शक्तियों को उजागर करने के लिए स्किल डेवलपमेंट प्रोग्राम का आयोजन किया है। और आज के इस समारोह में सौराष्ट्र विश्वविद्यालय के और हमारे अजीज दोस्त बड़े भैया कुलगुरु डॉक्टर प्रताप सिंह जी भी हैं, वैसे युवा सिंडिकेट सदस्य नेहल भाई है, रजिस्ट्रार धीरेन्द्र भाई है, धर्म भाई भी बैठे हुए हैं, जिनके कैंपस में बैठे हैं योगी धाम, उनके नियामक डॉक्टर साहब भी है, डॉक्टर मेहुल है, नलिन भाई झवेरी है, और जो कि उद्घोषक की सेवाएं दे रहे हैं शैलेश भाई जानी भी हैं, विभिन्न कॉलेजों से पधारे हुए हमारे भाई बहने भी हैं, अध्यापक मित्र भी हैं, आचार्य भी हैं, और आपको जिनसे कुछ लेना है वो 2 शख्सियत डॉक्टर प्रदीप जोबनपुत्रा और मिस्टर उमेश भी हाजिर हैं। जब मैं बात सुन रहा था, देख रहा था, पढ़ रहा था, तब दिलो दिमाग में एक सवाल आया कि आज ऐसी कौन सी नौबत आ चुकी है कि हमें अपने आप को पहचानने की जरूरत पड़ रही है। हमें अपने आप को पहचानने की जरूरत पड़ रही है। तालियों की गुनगुनाहट की बात नहीं है, हमें अपने अंदर झांकने की जरूरत है। क्या जैसे कि 21वीं सदी में हम पहुंचे तो उस वक्त बोला गया था कि 21वीं सदी ज्ञान की सदी है, 21st century is a century of knowledge। 2010 में बोला जाता है नॉलेज इज पावर, ज्ञान ही शक्ति है। और इसके 3 साल के बाद 2013 से, चूंकि मैं भी एक अध्यापक हूं, मेरे दिल भी दर्द करता, मुझे ये लग रहा है कि हम जो नॉलेज है बच्चों में बटोरते हैं, वही नॉलेज लेकर के अपने बच्चे लोग उनको इंप्लीमेंट नहीं कर रहे हैं। मैं कहता हूं कि नॉलेज इज नॉट पावर बट द इम्प्लीमेंटेशन ऑफ नॉलेज इज पावर। आप में वो दिखाई नहीं दे रहा है। इसलिए हिंदुस्तान वर्ष में, हिंदुस्तान के पश्चिमी छोर पे, पश्चिमी भाग में रही हुई ये अपनी सौराष्ट्र विश्वविद्यालय को पूरे हिंदुस्तान वर्ष में पहला एक कार्यक्रम करना पड़ रहा है। हमारे कुलगुरु की अभिलाषा रही है कि हमारे बच्चे कॉर्पोरेट वर्ल्ड में, कॉर्पोरेट फील्ड में क्यों नहीं जा रहे हैं। आज से 8 साल पहले मैंने भी एक एक्सपेरिमेंट किया था सौराष्ट्र विश्वविद्यालय में। हमने भी टाटा कंसल्टेंसी सर्विस को बुलाया था। टाटा कंसल्टेंसी सर्विस की जो बच्चे लोगों को वो एम्प्लॉयमेंट देते हैं, उनके 6 तरीके होते हैं अलग अलग उनको सिलेक्शन करने के लिए। 6 अलग अलग तरीकों के बाद उनका एक ही वाक्य, एक ही लफ्ज निकला कि as far as the knowledge is concerned, no one can beat the student of Saurashtra University. It gives a lots of proud and lots of energy to me. क्योंकि हमारे बच्चे में जो ताकत है, जो ज्ञान है, वो हिंदुस्तान में किसी लोगों के पास नहीं है। This says that I found the lack in communication skill। तब मुझे भी डर लगा कि क्या हमारे बच्चे के पास ज्ञान होने के बावजूद एक भाषा ही ऐसी है, अंग्रेजी भाषा के कारण हमारे बच्चे आगे नहीं निकल रहे हैं। तो सौराष्ट्र विश्वविद्यालय ने पिछले 3 महीने के बाद एक नया आयाम शुरू किया, और उस आयाम में स्टूडेंट डेवलपमेंट प्रोग्राम के अंतर्गत ही चलाया गया, जिनका नाम दिया गया सॉफ्ट स्किल डेवलपमेंट प्रोग्राम। और उनके जरिए तजुर्बे के तजुर्बा मिलता गया, और ऐसे ही तजुर्बे में आज हम मिले हैं। मैं आप सबसे गुजारिश करूंगा कि यहां से जो कुछ भी मिले आप वो आपके अंदर मत रखो,
वरना तो जब इस शरीर से जब जी निकल जाएगा तो ऐसे ही दफनाया जाएगा या तो जलाया जाएगा। आप जो कुछ भी ले रहे हैं यहां से वो अपने दोस्तों में बटोरो, बांटो नहीं, बटोरते जाओ। और जैसे मेहुल भाई ने बताया कि ये आज तो आप कंफर्टेबल जोन में हो, कल अनकंफर्टेबल जोन में जाओगे। और जहां भी जाना है वहां ये सोच के जाओ कि हम इस हालत में जा रहे हैं कि जहां की परिस्थितियां हमें अनुकूल नहीं होगी। इंसान तभी आगे बढ़ सकता है कि जब कोई भी परिस्थिति हो उस परिस्थिति में अपने आप को एडजस्ट करे, नहीं कि परिस्थिति को अपने आप अनुकूल बनाए। ऐसा सीखना है। इसीलिए आज का 2 सेशंस जो है ये बहुत अहम है। अपने आप को पहचान और आपका गोल क्या है आजकल मैं देखता हूं, बड़ा दर्द भी होता है। आप अपने आप से झांकिए, अपने दिल से पूछिए, यहां हाथ रखकर बोलिए, क्या आज तक कहीं आपने आपका गोल ध्यान फिक्स किया? यही देखता हूं, मैं भी देखता हूं, मैं भी बच्चा था। ऐसा मत सोचो मैं भी कॉलेज में पढ़ता था, ऐसा टाइम सीधा मैं यहां नहीं पहुंचा। और मैं भी खेती से जुड़ा हुआ हूं, खेती भी की है मैंने, कहीं कठिनाइयों के बाद यहां तक पहुंचा। और हर हाल में मैंने भी ये देखा है कि अगर जीना है तो हर हाल में मुस्कुरा के ही जीना पड़ेगा। क्यों? क्योंकि मुश्किलें तमाम है जीवन में और हर हाल में जीना भी है, तो क्यों ना मुस्कुरा के जिए, ऐसा मुंह खुला के जीने की जरूरत है। अगर हमारे सामने जो कोई भी परिस्थितियां होती हैं, यही ये लोग दिखाने वाले हैं आज, कि अगर हमारे सामने जो कोई भी परिस्थितियां होती हैं हम दूसरों पर उनको उठाते हैं, उनको लेके उन्हीं की वजह से हुई। मैं कहता हूं नहीं, अगर मेरे सामने अच्छी परिस्थिति हुई तो उनकी जिम्मेवारी भी मेरी है। अगर मेरे सामने बुरी परिस्थिति, सिचुएशन, बैड सिचुएशन हुई, then also I am only the responsible. No can give the bad and good situation. हौसला बुलंद होना चाहिए। अगर आप निकालते नहीं हैं और वही अपने अंदर जो पड़ी हुई हौसला बुलंदी की बात है, वही ऐसे कार्यक्रमों के जरिए निकालने का एक प्रयास किया जा रहा है। मैं अपनी ओर से, मेरी पूरी फैकल्टी, साइंस फैकल्टी की ओर से सौराष्ट्र विश्वविद्यालय को अभिनंदित तो करता ही हूं, साथ साथ में यहाँ बैठे हुए हर कोई मेरे नवयुवान बेटे और बेटियों को भी धन्यवाद भी करता हूं कि यहाँ से कुछ न कुछ लेके जाइए, अपने जीवन में उतारिए। ऐसा नहीं कि जैसे 31 दिसंबर की रात को हम मनाते हैं, ऐसा क्यों करते मुझे पता नहीं चल रहा है। अरे मनाना है तो 31 दिसंबर की रात नहीं, हर कोई रात को मनाई जाए, हर कोई दिन को मनाया जाए, मगर हर कोई रात को, हर कोई दिन को अपने पास जो ज्ञान है वो ज्ञान बटोरते जाओ। कहीं कभी आपने देखा है, मैं जब निकलता हूँ सुबह में, मैं जब 150 फुट रिंग रोड पे चलता हूँ, नाना बाबा सर्कल से आगे जाता हूँ तो दाईं ओर देखता हूँ तो फुटपाथ पर ऐसे परिवार के बच्चे, बूढ़े, नौजवान सो रहे होते हैं। तब मुझे 2 दिन पहले की ये बात याद आई कि उन लोगों के पास स्किल तो कितनी पड़ी हुई है, क्या हम में ऐसी कौन सी खूबी है कि हमारे पास नॉलेज होते हुए भी हमारे पास स्किल नहीं है। अगर आप देखो तो जो है बैठे हैं, जोगन पुत्रा जी है यहाँ हमारे साथ, मिस्टर उमेश भी हैं, जैन साहब भी है, डॉक्टर चौहान हमारे वाइस चांसलर भी हैं। अगर देखा होगा कहीं ने किसी ने भी राजकोट में, तो मैं अरविंद भाई मनियार हॉल का जिक्र करूंगा। उनके बाहर की साइड पर अगर देखो तो पहले के जमाने में पेंटर रहा करते थे। वो पेंटर कापड़ पर अपनी कृतियां दिखाते थे, आपको कुछ उनको यही दिखाना था कि ये फंक्शन है, हम एक बैनर बना के दो। उनमें स्किल पड़ी हुई थी, वो अपने आप अलग अलग कलर से ऐसा बढ़िया बनाते थे। मगर आज जो मुझे लग रहा है, मैं शायद गलत हो सकता हूं,
और मुझे पूरी उम्मीद है कि मैं गलत ही हूं। इसलिए मैं आपके सामने अपनी गलती का एहसास करने में भी मुझे कोई एतराज नहीं है। क्यों, कहीं ऐसा तो नहीं है कि टेक्नोलॉजी जो डेवलप हुई है उन्हीं की वजह से स्किल का सत्यानाश निकल रहा है। अगर वही पेंटर काम करते, उनमें स्किल थी, आज हम कंप्यूटर में चले गए, अलग अलग से जितने भी चाहे फ्लेक्स बनाते हैं। ये पेंटर की दशा और दिशा भी देखनी चाहिए। दोस्तों, ज्यादा वक्त में नहीं लूंगा, कभी मौका मिलेगा तो जरूर मिलेंगे, मगर आज के इस दिन आपको यहाँ से जो कुछ भी मिल